મંગળ બજાર મુંશીના ખાંચામાં રવિવારે રાત્રિના સમયે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો, જેને લઈને સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આરોપીને ગણતરીની જ મિનિટોમાં ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના મંગળ બજાર મુંશીના ખાંચામાં રવિવારે રાત્રે હુમલાખોરોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે કોમી તંગદિલીના વ્યાપે તેને લઈ સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. યાકુતપુરામાં રહેતા આરિફ શેખ મંગળ બજારમાં દુકાનમાં નોકરી કરે છે. આ દુકાનની નજીક આવેલી દુકાનમાં શિવો નામનો યુવાન નોકરી કરે છે. શિવો વીતેલા 5 દિવસથી આરિફ શેખને હેરાનગતિ કરતો હતો. રવિવારે રાત્રે આરિફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો. તે દરમિયાન શિવો ત્યાં આવી ગયો હતો અને તેને ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો. જો આરિફ તેને વશ થયો ન હતો. આખરે શિવા તેની પર પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરિફ પર હુમલો કર્યો હતો. આ બનાવને પગલે મુંશીના ખાંચામાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી. સિટી પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવી આરોપી શિવાને ગણતરીના જ મિનિટોમાં ઝડપી પાડ્યો હતો. આ અંગે ડીસીપી ઝોન 4 પન્ના મોમૈયાએ જણાવ્યું હતું કે આરોપી શિવો આરિફની બાજુની દુકાનમાં જ કામ કરતો હતો અને વધુ ઉશ્કેરાઈ જતા આરોપીએ આરિફ પર હુમલો કર્યો હતો, જેને લઈ સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુંશીનો ખાંચો છે જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો. મુંશીના ખાંચામાં જે દુકાન આવેલી છે સાઈબાબા ટ્રેડિંગ કંપની, ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર, બંને નોકર અંદર ઝઘડ્યા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું. અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ, એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે, કારીગર છે, એનું નામ છે મોહમ્મદ આરિફ અબ્દુલ ગની શેખ, એને ચાકુ મારી દીધેલ હતું. અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પીઠમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે. આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી. જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો. હાલમાં એની સારવાર ચાલુ છે. આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એપીસી કલમ 109, બીએનએસ કલમ 109(1), 115(2), 118(1), 118(2) અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર નાની બાબતે ઝઘડો થતો હતો એ લોકોનો, અને એ લોકોએ એમના માલિકોને અથવા તો પોલીસને પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી થઈ હતી. ધાર્મિક સૂત્ર બોલાવવાની કંઈક આક્ષેપ હતો સાહેબ, એ સંદર્ભે તપાસ કરવામાં આવી? એ તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે, અને જે ફરિયાદીએ પોતાની ફરિયાદ આપી છે અનુસંધાને ફરિયાદ લખીને આગળની તપાસ કરી રહ્યા છે. આગામી સમયમાં તહેવાર આવી રહ્યા છે, અનુસંધાને વિસ્તારમાં શું સૂચનાઓ આપવામાં આવી છે? આગામી તહેવાર અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જ અમે લોકો શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું. તમામ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટેશનના આગેવાનોને અહીંયા આવેલા હતા મીટિંગમાં, અને એ લોકોને આગામી તહેવારમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તહેવારમાં કઈ રીતે સંયમ રાખવાનું છે અને કોઈ મેસેજ આવે અથવા તો કોઈ અફવા હોય તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવા માટે. જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરિફ અબ્દુલ ગની શેખ છે, જે યાકુતપુરામાં રહે છે, અને જે આરોપી છે શિવા નામ છે જેનું, એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.